ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 77 श्लोक। दोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाप्ययम्। એટલે અહીંયા ચર્ચા ચાલી રહી છે 6 પ્રશ્નોમાંથી શિષ્યએ જે 6 પ્રશ્નો કર્યા એના ઉત્તર રૂપે આચાર્ય હવે પહેલા આત્મા શું છે, અનાત્મા શું છે, બંધન શું છે, મોક્ષ શું છે, બધી પ્રશ્નો જે થયા હતા શિષ્યએ કરેલા એમાંનો પહેલો પ્રશ્ન અનાત્મા શું છે એનો ઉત્તર આપી રહ્યા છે આચાર્ય. અને આની વ્યાખ્યા કરી અનાત્મા એટલે આ ત્રણ શરીરો જે છે, ત્રણ દેહ એ જ વાસ્તવમાં અનાત્મા છે. એટલે અને સ્થૂળ દેહનું પહેલાં તો અભિમાન, એમાંથી આસક્તિ છૂટવી જોઈએ, પછી સૂક્ષ્મ દેહમાંથી, પછી કારણ દેહમાંથી, તો છેવટે આત્મા પહોંચે. કારણ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત આત્મા. એટલે અનાત્મા શું છે કહેવું જોઈએ, સાથે સાથે એ શરીરોમાંથી અભિમાન આસક્તિ દૂર કેવી રીતે કરવી જોઈએ, એમાં શું દોષો રહેલા છે, એના પ્રત્યે આસક્તિ કેમ ન હોવી જોઈએ વગેરે વસ્તુ બતાવી રહ્યા છે. અને સાથે સાથે સ્થૂળ શરીર પ્રત્યેની આસક્તિ ન હોવી એવું કહેવા સાથે સાથે સ્થૂળ જગત, ફિઝિકલ વર્લ્ડ, એમાં વિષયો, એના પ્રત્યે પણ આસક્તિ ન હોવી જોઈએ એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. એટલે આ એસઆઈડી ટોપિક છે. સહેજ વિષયો પ્રત્યેની આસક્તિ જે છે એની પણ નિંદા કરી રહ્યા છે અત્યારે. એટલે સ્થૂળ શરીર માટેની તો સ્થૂળ શરીર શું છે એ તો વાત કરે જ કરે, અને એનાથી વિલક્ષણ આત્મા છે કહેવાનો પ્રયત્ન કરશે. પરંતુ સાથે સાથે વિષયો પ્રત્યેની આસક્તિ જે છે એની પણ વાત કરે છે. નોટ ઓનલી ફિઝિકલ બોડી બટ ફિઝિકલ વર્લ્ડ ઓલ્સો. એમ એ બંને પ્રત્યે બંનેની મર્યાદાઓ વગેરે બતાવીને એના પ્રત્યેના રાગ અને આસક્તિમાંથી મુક્ત થવાની વાત છે. એટલે 74થી 80મા શ્લોકની અંદર આ વિષય પ્રત્યેનો જે રાગ છે એની આચાર્ય ટીકા કરે છે. એક્સેસિવ એટેચમેન્ટ ટુ ધ બોડી એન્ડ ટુ ધ ફિઝિકલ વર્લ્ડ, એની ટીકા થઈ રહી છે. એટલે એનો અર્થ એવો નથી કે આ વિષયોની નિંદા કરવી જોઈએ, અરે વિષયોને ધિક્કારવા જોઈએ. વાસ્તવમાં વિષયો વગર તો જીવન ચાલતું નથી. પંચમહાભૂતના બધા જે વિષયો છે એનાથી જ તો જીવન ચાલે છે. એટલે ધિક્કાર તો કરી ન શકાય, પરંતુ વાસ્તવની અંદર જે એક્સેસિવ એટેચમેન્ટ જે છે એ કેવી રીતે તમને નુકસાન કરે છે એ કહેવાનો અહીં આશય છે. અને એના માટે સરસ ઉદાહરણ આપ્યું કે 5 પ્રકારના પ્રાણીઓ જે છે એ પ્રત્યેક પ્રાણીને કોઈને શબ્દ માટે આકર્ષણ, કોઈને સ્પર્શ માટે આકર્ષણ, કોઈને રસ માટે આકર્ષણ, માછલી વગેરેને જે તે અન્ન માટે આકર્ષણ, અને એને કારણે પેલા આંકડામાં ફસાઈ જાય અને મૃત્યુ થાય. અને આ હાથી વગેરે જે છે એને સ્પર્શ માટે આકર્ષણ, હાથીણીના સ્પર્શનું આકર્ષણ. તો કેવી રીતે કેવી રીતે એને ગુલામ બનાવવામાં આવે છે એની પણ ચર્ચા કરી. અને આ રીતે શબ્દ માટે આકર્ષણ હરણને હોય છે, અને એને કારણે
અમુક પ્રકારના ધ્વનિ આ લોકો કરીને હરણને આકર્ષે શિકારીઓ અને પછી એનો વધ કરે વગેરે. એટલે આમ બતાવ્યું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 પ્રકારના જે વિષયો છે એ પ્રત્યેકમાં કેટલાક પ્રાણીઓ જે છે એમને જે તે વિષય પ્રત્યેનું આકર્ષણ, શબ્દ પ્રત્યેનું આકર્ષણ, કોઈ હરણ વગેરે, તો એનો વધ થઈ જાય. અને આ શબ્દ સ્પર્શનું આકર્ષણ હાથીને, તો એ ગુલામ બની જાય. મીન, માછલીને આકર્ષણ આ રસના વિષય માટે, અને એને કારણે એનું એ મરણને શરણ થઈ જાય. તો એમ કે 5 પ્રકારના વિષયો પ્રત્યે જેને આકર્ષણ એવા મનુષ્યની શું દશા થાય, એમ કરીને કહ્યું પૂર્વ શ્લોકની અંદર 76મા શ્લોક. એટલે અહીંયા હવે આગળ જે છે, મતલબ આ 76મો શ્લોક કે પાછું જરા ગરબડ છે, એટલે તમે તમારી રીતે જોજો, પરંતુ એ આપણે જોઈ ગયા શ્લોક. એટલે અહીંયા હવે આ જે શ્લોક છે એમાં કહે છે, દોષેણ તીવ્ર વિષય કૃષ્ણ સર્પ વિષાદપી વિષમ નિહંતિ ભોક્તારમ દ્રષ્ટારમ ચક્ષુષાપ્યયમ. એટલે મને લાગે કે કદાચ એ શ્લોક જે છે ને કદાચ 75મો શ્લોક હોય લગભગ, ખબર નથી, 75મો શ્લોક હશે. મારામાં નંબર જુદો છે, પેલી બુકમાં નંબર જુદો. એનીવે, એટલે અહીંયા કહે છે દોષેણ તીવ્ર વિષય કૃષ્ણ સર્પ વિષાદપી. બતાવે છે કે વાસ્તવની અંદર વિષય મતલબ આ કૃષ્ણ સર્પ પ્રત્યે આકર્ષણ જો હોય તો કેવું થાય છે. વેરી સ્ટ્રોંગ વર્ડ વાપરે છે આમ તો અહીંયા ખરેખર તો. એટલે અહીંયા કહેવાનો આશય છે કે આ દોષેણ તીવ્ર વિષય, વિષ કરતાં વિષય દોષની દ્રષ્ટિએ તીવ્ર છે, વધુ દોષયુક્ત છે. એટલે વિષયને અહીંયા વધારે પોઈઝનસ બતાવવામાં આવ્યું, વધુ ઝેરી બતાવવામાં આવ્યું. કેમ? કારણ કે કૃષ્ણ સર્પ વિષાદપી એટલે વિષમ નિહંતિ ભોક્તાર. એટલે અને કૃષ્ણ સર્પનું વિષ પાછું, કૃષ્ણ સર્પ એટલે આપણો પેલો કોબરા, બ્લેક કોબરા, એટલે એનું વિષ તો સૌથી ખતરનાક ગણાય. એના કરતાં પણ વિષય વધારે ખરાબ છે એમ કે છે. પેલું કે કેમ એવું કહો છો? તો કે વિષમ નિહંતિ ભોક્તાર. આ ભોક્તા જે છે અર્થાત જેને કરડે, જેનો રિસીવર હોય, જેને કરડે એ સાપ, એના શરીરમાં વિષ દાખલ થાય ને, અને માટે એ વિષનો જાણે ભોગતા કહેવાય. એટલે કે વિષનો જે ભોગતા જે છે એનું મરણ થાય. પરંતુ ક્યારે? કે જ્યારે સર્પ કરડે તો તમે બ્લેક કોબરાને જોવો તેથી કે કશું ના થાય, એ તમને કરડે ને તમારા શરીરમાં વિષ દાખલ થાય તો તમારું મરણ થાય. એટલે એ તો વિષનું કાર્ય આ પ્રકારનું છે. પરંતુ દ્રષ્ટારમ ચક્ષુષાપ્યયમ એટલે દ્રષ્ટારમ એટલે આ વિષયનો તો જે દ્રષ્ટા છે ચક્ષુષા, એટલે અહીંયા કોઈ પણ ઇન્દ્રિયથી, એટલે ચક્ષુષા તમે વિષયનું દર્શન કરવા માત્રથી એ વ્યક્તિની હત્યા થઈ જાય છે. બોલો, એટલે પેલું તો વિષ દાખલ થાય શરીરમાં તો કદાચ તમે વિષ જુઓ પણ ખરા. જેમ કે હાફકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અમે ગયા, બહુ વર્ષો પહેલાંની વાત છે, તમને બતાવ્યું પેલું વિષ કાઢે. એ હાફકિન્સ ઇન્સ્ટિટ્યૂટ તમે તો જાણતા હશો, મુંબઈમાં પરેલમાં છે, અને એ લોકો આ બધું રિસર્ચ કરે છે આ વિષમાંથી દવાઓ બનાવવાનું. એટલે આપણા દેખતા એક સાપને લાવીને એનું પેલું આમ દબાવી, એનો દાંત વગેરે એમ દબાવે એટલે પેલું વિષ બહાર નીકળે, આપણને બતાવે. હવે આપણે વિષના તો દર્શન કર્યા, પણ તેથી કે આપણું મરણ થોડું થઈ જાય, એ તો શરીરમાં દાખલ થાય તો. એટલે કે છે ભોગતા. એનીવે, એટલે વિષ આ રીતે દોષકારી છે કે દાખલ થાય શરીરમાં તો, પણ વિષય તો જે છે એનું દર્શન કરવા માત્રથી આ ભય ગયા. આ તો ખોટી વાત છે સ્વામીજી. અરે બીજા અધ્યાયમાં એક તો કહ્યું, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. નાશ થઈ જાય છે. ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયનું કેવળ ધ્યાન કર્યું, દર્શન મનની અંદર. ફલાણું સુપરમાર્કેટમાં જોરદાર વસ્તુ આવી છે, પતી ગયો, હવે ક્યારે લેવા જવું એ જ પ્રશ્ન ઊભો છે. સંગસ્તેષુપજાયતે, એટલે આ ભગવાને કહ્યું જો તમે ધ્યાન, અમે તો કંઈ ધ્યાન નથી કરતા. ના વારે વારે આવે એ છે ને, વસ્તુ જાય આમ મનમાંથી પાછી આવે, પાછી બહાર જાય. આપણે કંઈક બીજી પ્રવૃત્તિ કરતા હોય તો પાછી જતું રહે બહાર, પછી ફરી આવે પાછું એમ. એટલે એ ધેટ ઇઝ કોલ્ડ ધ્યાન. એટલે વારંવાર તમે ચિત્તની અંદર એનું સેવન કરો, એને ધ્યાન કર્યું.
અને એને કારણે સંગ એ વસ્તુ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થશે, અને આસક્તિ ઉત્પન્ન થઈ તો પછી એની કામના જન્મશે, એની પ્રાપ્તિની ઈચ્છા જન્મે, એમાંથી પછી કામ, ક્રોધ, લોભ બધું. એમ કરતાં કરતાં બતાવ્યું કે આ વ્યક્તિનું મરણ થઈ જાય છે. એટલે ચર્ચા એ હતી કે આ વિષય તો કેવળ દર્શન માત્રથી આચાર્ય કહે છે આ વ્યક્તિની હત્યા કરી નાખે. પ્રણશ્યતિ એટલે નાશ થવો, વ્યક્તિનો નાશ થઈ જાય છે. ચાલો, એટલે આ શ્લોક પણ આપણે જોયો હતો. હવે એનાથી આગળનો શ્લોક. એટલે એક જણે સરસ પ્રશ્ન કર્યો કે તો શું અમે દર્શન કરવાનું બંધ કરી દઈએ, અમે આંખો બંધ કરી દઈએ, શું કરીએ શું? એટલે અને હવે અમે બસ હવે બહાર નીકળીશું ત્યારે આંખો બંધ કરીને રોડ પર ચાલીશું. એ ભાઈ એવો કોઈ પ્રશ્ન નથી. એટલે અહીંયા એવો કહેવાનો કંઈ આશય નથી. કહેવાનો આશય એટલો જ છે કે આ વિષયો પ્રત્યેના જે રાગદ્વેષ છે એને તમે મેનેજ નહીં કરો, અર્થાત એને તમે હાવી થઈ જશે તમારા ઉપર, તો વાસ્તવની અંદર આ દશા થવાની છે. અને એટલા માટે ભગવાને કહ્યું રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદ્વેષ વિયુક્તૈ તુ, હા, એટલે રાગદ્વેષથી યુક્ત ન હોય એવા વિષયોનું સેવન કરો, અથવા વિષયોનું સેવન કરો પણ મનની અંદર એ વસ્તુની સ્પષ્ટતા રાખો કે એના પ્રત્યેના રાગદ્વેષ ન જન્મે. વિષયાન ઇન્દ્રિય ચરણ, તમારી ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં ચરણ કરો એમ કહે છે ભગવાન. કરવું જ પડે ને, ક્યાં જાઓ? આજથી હું બંધ કરી દઉં બધા જ વિષયો, સમજો નવરાત્રિ છે કશું જ નહીં, ચાલો બરાબર છે, તો ખાવા પીવાનું નહીં, બરાબર છે, એ દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ કોઈ પણ વિષયનું સેવન જ ન કરવું તો આ થોડા દિવસોમાં 108 અહીંયા એ તો ઇન્ડિયામાં 108ને બોલાવવી પડે એવી સ્થિતિ છે. વિષયોથી જ શરીર ચાલે છે. 5 ભૌતિક શરીર 5 ભૌતિક વિષયોથી ચાલે, સ્વાભાવિક છે, બીજું કશાથી ન ચાલે. એટલે આંખો બંધ કરી દેવાની વાત નથી. વાસ્તવની અંદર હી શુડ બી કેરફુલ વાઇલ ડીલિંગ ઇન ધ એક્સટર્નલ વર્લ્ડ. બસ આટલી વાત છે. હી શુડ બી કેરફુલ. અર્થાત એટલે જ ભગવાને છૂટ આપી રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય. જો તમારી ઇન્દ્રિયો રાગદ્વેષથી રહિત હોય તો વિષયાન ઇન્દ્રિય ચરણ, તો વિષયોમાં ચરણ કરો. આત્મવશ્ય ઇન્દ્રિય, આત્માવશ્ય એટલે પોતાનું મન જે છે પોતાના વશમાં છે, અર્થાત ઇન્દ્રિયો જે છે એ અને મન એ રાગદ્વેષ ધરાવે છે, પરંતુ રાગદ્વેષના પ્રભાવ નથી. રાગદ્વેષમાંથી મુક્ત તો ન હોય જ નહીં, પણ રાગદ્વેષ જે હોય એની પૂર્તિ માટે એટલો બધો પરાધીન નથી. એવી વ્યક્તિ પ્રસાદમધિ ગચ્છતિ. આવી વ્યક્તિને છેવટે પ્રસાદ અર્થાત પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય. રાગદ્વેષનો અભાવ અર્થાત રાગદ્વેષ તમારા નિયંત્રણમાં તો તમારું ચિત્ત પ્રસન્ન, તમે રાગદ્વેષના નિયંત્રણમાં તો તમારું ચિત્તમાં ક્લેશ અને ક્લેશ જ રહે, બીજું કશું જ ના હોય. મોટા ભાગના આજના મનુષ્યોને જીવનની અંદર ભૌતિક રીતે બધું બહુ જ છે, પુષ્કળ છે, પણ ચિત્તમાં ક્લેશ એટલો જ છે. કારણ કે જે બધું ભેગું કરેલું છે એ બધું રાગદ્વેષથી ભેગું કરેલું છે. અને હવે એ રાગદ્વેષ આપણા રાગદ્વેષ હવે એ વિષયો પૂરા કરી શકતા નથી બિચારા. દે આર હેલ્પલેસ. શરૂમાં એવું લાગ્યું કે અમે આ વ્યક્તિને ખુશ રાખીશું, પણ હવે એને એ વ્યક્તિને આ બધા એ વિષયોમાં રસ રહ્યો નથી. હવે એના કરતાં બીજા વિષયો જોઈએ છે, અને માટે વ્યક્તિનું ચિત્તમાં ક્લેશ જ છે. અને બીજી એક વસ્તુ, રાગદ્વેષના પ્રભાવમાં હોવાને કારણે એણે ધર્મનો ભોગ આપ્યો છે, મૂલ્યોનો ભોગ આપ્યો છે. કારણ કે રાગદ્વેષની પૂર્તિ દબાણ એટલું બધું હતું કે ધર્મને પણ એણે બાજુએ રાખ્યો, અને માટે મૂલ્યોનો ત્યાગ કર્યા પછી ચિત્તમાં ક્લેશથી અન્ય કશું ના હોય, સંઘર્ષથી અન્ય કશું હોય જ નહીં. એટલે આજનો મનુષ્ય જે છે એ બહુ બિચારો ત્રસ્ત છે એકદમ. એટલે કહે છે આટલી બધી ભૌતિક સિદ્ધિઓ સમૃદ્ધિ હોવા છતાં કેમ આવું છે? પણ ભૌતિક સમૃદ્ધિ જે ન આપી શકે તે ન જ આપી શકે. યુ ઇક્વેટ, એટલે આ બધી વસ્તુઓ જે આ ભૌતિક સંપત્તિ અને સુખ જોડે જાય છે એ રોંગ ઇક્વેશન છે. અને પછી તમે આવો પ્રશ્ન કરો કે ભૌતિક સંપત્તિ આટલી બધી છે છતાં કેમ દુઃખી છે, પણ આ પ્રશ્ન જ ખોટો છે. ધ વેરી ફર્સ્ટ થિંગ ઇઝ યોર ક્વેશ્ચન ઇઝ રોંગ. ભૌતિક સંપત્તિ હોય ને છતાં દુઃખી એવું નહીં. ભૌતિક સંપત્તિ અને કોઈ સુખ કે દુઃખ સાથે સંબંધ જ નથી. વોટ ઇટ કેનોટ ગીવ. એ જીવન ચલાવી શકે, સુખ કે દુઃખ કશું ના આપી શકે. સુખ અને દુઃખ તો એ બધો આધાર વ્યક્તિના પોતાના પર જ છે. ઇફ હિઝ માઇન્ડ, એટલા માટે હંમેશા કહે છે આ લોકો, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એવ મનુષ્યાણામ, મનુષ્યનું મન જે છે
એ જ એના માટે બંધનનું અથવા તો મોક્ષ એટલે મુક્તિનું કારણ છે, અથવા સુખ દુઃખનું કારણ છે એમ ગણો. બંધન એટલે દુઃખ અને મોક્ષ એટલે સુખ. એનીવે એટલે ભગવાન પોતે આવી છૂટ આપે છે, તમારી ઇન્દ્રિયોને લઈ જાઓ વિષયમાં, કેવી પણ રાગદ્વેષ વિયુક્ત, અને આત્મવશ્ય, પોતાના વશમાં છે એવી ઇન્દ્રિયો, અર્થાત એવી રીતે. એનીવે એટલે એ વ્યક્તિને આ જવાબ મેં આપેલો, આંખો બંધ કરીને ફરીએ અમે, મન કહે છે એટલે એવો પ્રશ્ન નથી. અર્થાત ઇન્દ્રિયોને લઈ જાઓ વિષયો માટે, વિષયોમાં ચરણ કરાવો ત્યારે જરાક સે ધ્યાન રાખો, સાવધાન લો. એનીવે હવે આ આગળનો શ્લોક જે છે જોઈએ, 76મો શ્લોક. વિષયાશા મહાપાશાદ યો વિમુક્ત સુદુસ્ત્યજાત સ એવ કલ્પતે મુક્ત્યૈ નાન્ય ષટ્શાસ્ત્રવેદ્યપી. મેં કહ્યું ને અત્યારે હવે આ મહારાજ બરાબર ખીલેલા છે, એટલે એમને હવે આ વિષયની આસક્તિ છે એની અત્યારે નિંદા ચાલી રહી છે. એટલે 74થી 80 શ્લોક સુધી. એટલે હવે આ 76મા શ્લોકની અંદર કહે છે વિષયાશા મહાપાશાદ. એટલે ભગવાન અહીંયા શંકરાચાર્યજી કહે છે વિષયો પ્રત્યેનો રાગ છોડવો સરળ નથી. એટલે પુરાણોની અંદર એટલે જ આ બધી વાર્તા આવી. પેલી વિશ્વામિત્રની મને લાગે છે વિશ્વામિત્રની વાર્તા આવી હતી, પછી દુર્વાસા, પછી આપણા જળભરત. આ બધા લોકો મહાન ભૌતિક રીતે બધા બહુ જ સમૃદ્ધ હતા અને રાજાઓ હતા ને આ બધું જળભરત હતા. અને આ બધા લોકો છોડીને આધ્યાત્મિક ઉન્નતિ માટે છોડીને પછી ગયા વનની અંદર. પણ વનમાં ગયા પછી એ ખરેખર એમનો આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ, થવા માંડ્યો હતો, લેટ્સ સે થવા જ માંડ્યો હતો. પણ કઈ ઘડીએ ક્યાંથી ફસાઈ ગયા, કશાકની અંદર કોઈ વિષયની અંદર એવા ફસાઈ ગયા કે આખું અધોગતિ થઈ ગઈ. વિશ્વામિત્ર પણ એટલા બધા, તો વિચારો, ગાયત્રી મંત્રના દ્રષ્ટા એ વિશ્વામિત્ર, અને કેવા પણ કેવી જગ્યાએ ફસાઈ ગયા અને શું થયું પછી. એનીવે એટલે શંકરાચાર્યજી કહે છે વિષયાશા મહાપાશાત. આ વિષયો જે છે એટેચમેન્ટ ટુ ધ વિષયાસ, એટલે વિષયોનો અર્થ અહીંયા કેવળ ઓબ્જેક્ટ્સ ન કરતા આપણા ફિઝિકલ બોડી પણ ખરી. એટલે વિષય એટલે પંચ મહાભૂતોમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જે સેન્શન્ટ કે ઇનસેન્શન્ટ હોય એ બધાને વિષય જ કહેવાય. એટલે આમાં આપણું શરીરે આવી ગયું જે ચેતન છે, કે અન્યના શરીરો પ્રત્યે પણ એવી આકર્ષણ હોઈ શકે, અથવા તો વિષયો બીજા જડ વિષયો. એટલે આ રીતે વિષયની આશા જે છે એ કેવી છે, મહાપાશ એટલે મહાપાશ એટલે આ કોઈ સામાન્ય દોરડું નથી. પાશ એટલે દોરડું, એટલે પણ પાશ બેઝિકલી એટલે બોન્ડેજ, બંધન. પાશ એટલે દોરડું એટલે બંધન. એટલે પરંતુ કહે છે કે અહીંયા વિષયની જે આશા જે છે એ એટેચમેન્ટ, આશાનો અર્થ અહીંયા આપણે એટેચમેન્ટ કરવાનો, આસક્તિ ગણવાનો. આશા સિમ્પલ હોય. હવે અત્યારે હમણાં તમે 2 કલાક પછી તમને મને બંનેને પેલી નાસ્તાની ઈચ્છા થાય તો આ તો વિષયની આશાની ના પાડે, એવું નહીં. આસક્તિ, તીવ્ર આસક્તિ બતાવશે આસક્તિનો શું અર્થ કરવો એ કહેશે આગળ. એટલે આ વિષય આશા જે છે મહાપાશ છે અને બહુ જ મોટું દોરડું છે. અને સુદુસ્ત્યજાત, ડિફિકલ્ટ ટુ ગીવ અપ. સુદુસ્ત્યજાત, ત્યજાત એટલે ત્યાગ કરવો, દુસ્ત્યજાત એટલે એનો ત્યાગ કરવો મુશ્કેલ છે. સુદુસ્ત્યજાત એટલે અત્યંત મુશ્કેલ છે એમ. કેમ? કારણ કે આ દોરડું તમે કહો છો મહાપાશ છે, પછી આ દોરડું અત્યંત મજબૂત છે, તો પછી એનો ત્યાગ કરવો, એમાંના બંધનમાંથી છૂટવું, એકવાર એમને બાંધે પછી એના બંધનમાંથી છૂટવું બહુ જ અઘરું છે. અને એની અંદર અને ક્યાંય જવાની જરૂર નથી. આપણે આપણા દેહની જ આસક્તિ જોઈ લો કેટલી છે. આ તો આપણા વચ્ચેની વાત છે, આ તો તમને કહેવાનો આશય નથી ભાઈ. એટલે કહેવાનો આશય પણ વ્યક્તિને શરીર પ્રત્યે કેટલી આસક્તિ હોય છે, તીવ્ર આસક્તિ હોય છે, એ નિંદા કરી રહ્યા છે. વિષય એટલે આપણને એમ કે બહારના કોઈ વિષયમાં મને એટલી આસક્તિ નથી, પણ તમને તમારા દેહ પ્રત્યે આસક્તિ છે, તમારા મન પ્રત્યે એટલી આસક્તિ છે, ઇન્દ્રિયોમાં આસક્તિ છે, તીવ્ર આસક્તિ છે જ. અને માટે વાસ્તવની અંદર આ વિષય આશા છે મહાપાશ છે, અને એને દૂર કરવી અત્યંત મુશ્કેલ છે. અને પાછી ઇનવિઝિબલ. તમે દોરડું જો જાણતા હો કે બહુ પેલું સ્થૂળ દોરડું હોય તો ગમે તે રીતે એને કાપી નાખો, પરંતુ બંધાયેલા હોય જે દોરડાથી આવું મજબૂતે હોય પાછું દેખાય જ નહીં. એટલે તો એની એ સંજોગોની અંદર બહુ અઘરું થઈ જતું હોય છે. એટલે
એટલે મતલબ ઇન્ટરેક્શન વિથ ધ વર્લ્ડ ઇઝ ઓકે, ઇટ્સ વન્ડરફુલ, પણ વાસ્તવમાં આ જે દોરડું વિષયરૂપી જે દોરડું છે એની પ્રત્યેની નબળાઈ જે છે એ આ પ્રકારની છે. ઇટ કોઝિસ અ ડાઉનફોલ ઓફ એ હ્યુમન બિંગ. અને એને કારણે અને થાય છે શું, આ મુશ્કેલી શું થાય છે, આ દોરડું પાછું એકવાર બંધનમાં આવ્યા પછી આ દોરડું વધારે ને વધારે મજબૂત થતું જાય છે. એનો ગાળિયો શું કહે ને, ગાળિયો કહીએ ને આપણે, આમ ગાળિયો એનો મજબૂત થતો જાય. એના કારણે વાસ્તવની અંદર તમે વધારે ને વધારે અંદર ફસાતા જાઓ. મોર એન્ડ યુ બીકમ મોર એન્ડ મોર ફિઝિકલાઇઝડ પર્સન. બસ, મોર એન્ડ મોર બોડી ઓરિએન્ટેડ પર્સન. દેટ્સ ઓલ ઇટ મીન્સ. મોર એન્ડ મોર કેટરિંગ ટુ ધ ફિઝિકલ બોડી, એ પ્રકારનું. અને એને કારણે પછી એ શરીરમાંથી આસક્તિનો ત્યાગ કરવો અત્યંત અઘરું છે. અને સ્થૂળ શરીરમાંથી આસક્તિનો ત્યાગ ન થઈ શકે, એનો અર્થ કે સ્થૂળ શરીરમાંથી આ દેહાત્મ ભાવના છૂટવાની શક્યતા જ નથી. તો પછી હવે આગળ સૂક્ષ્મ શરીર ને કારણ શરીર એ બધાથી વિલક્ષણ એવા આત્માને જાણવાની કોઈ ગુંજાઈશ રહેતી નથી, એવું અહીંયા કહે છે. એટલે સ્થૂળ શરીરને આસક્તિમાંથી છૂટે તો પછી હવે અમે તમને સ્થૂળ સૂક્ષ્મ શરીરના આસક્તિમાંથી છૂટવાની વાત કરી, પણ આમાં જ એટલા બધા તમે ફસાઈ ગયા છો, બંધાઈ ગયા છો, એટલે વાસ્તવની અંદર એ તો પછી આગળ વધવાનો તો પ્રશ્ન નથી. આત્મા ત્રણેય શરીરોથી વિલક્ષણ છે એવો જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઊભો નથી થતો. અને આમાં એજ્યુકેશન કોઈ કામ નથી કરતું. એવું નથી કે વ્યક્તિ ભણે ને એ વ્યક્તિ આ સ્થૂળ શરીરની આસક્તિમાંથી છૂટે, એવું કશું. એજ્યુકેશન હેઝ નો રિલેશનશિપ વિથ ધીસ કાઇન્ડ ઓફ આ પ્રકારની આસક્તિ માટે. એનીવે, એટલે આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. એટલે સહ એવ મુક્તે કલ્પતે યહ વિમુક્ત, એટલે સપોઝ આ વ્યક્તિ વાસ્તવમાં નબળાઈમાંથી છૂટે, he is able to detach from this physical body, માનીએ મીન્સ વાસ્તવની અંદર હવે એ સ્થૂળ શરીરને ઓછું મહત્વ આપે છે. આ સ્થૂળ શરીર સાધન છે એટલે એને તિરસ્કાર નથી કરવાનો, પણ સ્થૂળ શરીરને એક સાધનના રૂપમાં મહત્વ આપે છે. સ્થૂળ શરીરને જ પોષણ માટે આખું જીવન વ્યતીત કરી દેતો નથી. એને આપણે દેહ અભિમાન ત્યાગ કહીશું. દેહના અભિમાનનો ત્યાગ તો જ્ઞાનથી થાય, પરંતુ અહીંયા દેહ અભિમાનનો ત્યાગ દેહમાં રહેલી અત્યંત આસક્તિનો ત્યાગ. દેહને સાધન માને છે, એના માટે એની કાળજી જેટલી લેવી જોઈએ એટલી લે છે, પણ એનાથી વધારે સતત એનું ધ્યાન આ દેહ તરફ નથી હોતું. પણ સમજીએ એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે મને દેહને હું સાધન માનું છું કે દેહને જ સાધ્ય માનું છું, એ કેવી રીતે ખબર પડે? સરળ છે. આ બધા બ્યુટી પાર્લરો શું છે તમે જ જોઈ લો. બ્યુટી પાર્લરો શું છે? દેહને સાધન માને છે, એમાં જનારા દેહને સાધન માને છે કે સાધ્ય માને છે, જોઈ લો. આટલો બધા હજારો ડોલર ખર્ચીને આ એક આઈબ્રો આમ કરાવે ને પેલું આમ, વાય સાધન છે. તમે આઈબ્રો સહેજ આમ તેમ કરાવશો તેથી કરીને ખરેખર તમે આ સાધન ચતુષ્ટય સંપત્તિવાન બનવાના નથી. ઇનફેક્ટ જેટલી છે એ જતી રહેશે તો ઉપરથી. દેહને જ સાધ્ય માનીએ છીએ. દેહનું સૌંદર્ય મારું સૌંદર્ય, અને દેહમાં જ પૂરેપૂરા દેહથી અન્ય, દેહથી વિલક્ષણ અથવા દેહથી પણ ચઢિયાતું મારું અસ્તિત્વ છે, એ વસ્તુ એના કલ્પનામાં જ નથી આવતી. અને માટે સતત દેહને જ શણગાર્યા કરે છે, દેહનું જ પોષણ સતત, એની જ વાતો એની હોય છે. કેટલી જગ્યાએ મેં જોયું કે પીપલ ઓલવેઝ ટોક અબાઉટ ધીસ થિંગ ઓનલી. પેલું ખાવ તો પેલું મળે ને પેલું ખાવ તો પેલું મળે. ઇટ્સ ઓકે. કદાચ એકાદ એલિમેન્ટ સહેજ વધતા ઓછો હશે તો કંઈ કશું થવાનું નથી. અને બધા એલિમેન્ટ આખા રિપોર્ટ સારા આવે. આયર્ન આટલું જ છે, ફાઇન, વિધિન ધ રેન્જ. હિમોગ્લોબિન આટલું જોઈએ, એના કરતાં પણ સહેજ ચડિયાતું. કોલેસ્ટ્રોલ બિલકુલ નથી. શુગર હંમેશા ઇટ્સ લેસ દેન 100, આમ તેમ હંગર હોય ત્યારે, ને ફલાણું હોય ત્યારે આટલી, ફલાણું આટલું છે, ફલાણું B12 આટલું છે, બધું બરાબર છે. ત્રીજે દિવસે વ્યક્તિ જતી રહી. અને જેને પેલાના આયર્નની ડેફિશિયન્સી છે અને પેલી ડેફિશિયન્સી છે, બીજા 25 વર્ષ જીવે. This is a naked fact in front of us. જે વ્યક્તિ, સ્વામીજી મને તો કલ્પના જ નથી આવતી કે આ તો બહુ જ એટલા બધા હેલ્ધી, એમને નખમાંય રોગ નહીં, સ્વામીજી કેવી રીતે જતા રહ્યા? This is how it is. એટલે કેટલી મૂર્ખામી છે કે તમે જીવન જેને માટે ગાળી નાખ્યું. પૂજ્ય સ્વામીજી એક જગ્યાએ કહેતા, ન્યુયોર્કમાં એક ડૉક્ટર, આપણે અહીંયા જ કોઈક આવતા હતા મને લાગે એક જમાના,
એ ડૉક્ટર દોડે રોજના કેટલા માઇલો દોડે, અને સ્વામીજી એટલી એની મૂર્ખામી પર હસ્યા કે આ માણસે એનું અડધું જીવન રોડ પર ગાળ્યું, અડધું જીવન રોડ પર ગયું આ દોડવામાં. અને ઇનફેક્ટ હી ડેવલપ ની પેઇન ઓલ્સો. ડૉક્ટર ટ્રિમેન્ડસ ની પેઇન ઊભું થયું પછી 7-8-10 વર્ષ પછી કંઈ. આ મૂર્ખામી એટલે આવા મૂર્ખાઓ આ દુનિયાની અંદર બહુ જ છે. સાધક પાછા વિચારો તમે, સાધક આપણા અહીંયા આવે વેદાંતનું એક્સપોઝર, પણ દેહને જ સાધ્ય માન્યું. દેહને સાધન માનીને તમે જેટલી કાળજી લેવાય, આસનો કરવા, એક્સરસાઇઝ કરવી, થોડું ઘણું વ્યવસ્થિત ખાવું પીવું, બટ દેટ્સ ફાઇન. પણ કદાચ એક સમયે કદાચ એલિમેન્ટ, હા હવે શુગર વધારે આવતી હોય ને તમે એમ કે હું કાળજી નહીં લઉં કારણ કે તમે કહો છો કે દેસા, દેટ્સ અ રોંગ થિંગ. કોલેસ્ટ્રોલ થોડું વધારે આવતું હોય તો યુ હેવ ટુ કર્બ યોર ડાયટ, પ્રોપર ડાયટ યુ શુડ હેવ. ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ એ એક એલિમેન્ટ માટે આ સવારથી લઈને, આ તો અમેરિકામાં છે જો કે, સવારથી લઈને પહેલાં ઉઠ્યા પછી ગોળીઓની જ વાત હોય. આ વિટામિનની ગોળી, બીજી વિટામિનની ગોળી, ત્રીજી વિટામિનની ગોળી, આટલી ગોળીઓ રોજની ખાય. આઈ હેવ સીન દેટ પર્સન આફ્ટર કમિંગ ઓવર હિયર. આટલી રોજની ખાય છે ગોળી. આ શું છે બધું? પેલું વિટામિન B12 છે, એની અંદર આમાં આ છે, પેલામાં પેલું ફોલિક એસિડ. હા, એનીવે આનું નામ દેહ અભિમાન. પેલું તો દેહ અભિમાન જુદું. હું આત્મા અર્થાત વાસ્તવની અંદર હું દેહ નથી, એ તો જ્ઞાન છે. આ તો અહીંયા સાધનની ચર્ચા ચાલે છે અત્યારે તો. એટલે સહ એવ મુક્ત્યય કલ્પતે કહી દીધું ભગવાન, હા ભાષ્યકારે. સહ એવ મુક્ત્યય કલ્પતે, આ જ વ્યક્તિ મુક્તિ માટેનો અધિકારી છે કે જે એણે દેહ અભિમાનનો ત્યાગ કરે છે, દેહમાંથી અત્યંત આસક્તિનો ત્યાગ કરેલો છે. એ વ્યક્તિ જ વાસ્તવમાં આના માટેનો અધિકારી છે. અને શંકરાચાર્યજી કહે છે, ભાઈ હું આ મુક્તિ માટે હું તમને કહેવા નથી આવ્યો તમારું બારણું ખખડાવીને, એમ કહેવાનો આશય છે એમનો. એટલે આઈ એમ નોટ પ્રેઝન્ટિંગ યુ મોક્ષા એઝ અ કમ્પલસરી થિંગ. એટલે હું તમને નહીં કહું કે તમારે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ વગેરે, કે તમારે મોક્ષમાં રસ લેવો જોઈએ ને એના માટે આ બધી વસ્તુઓને એડ્રેસ કરવી જોઈએ. શંકરાચાર્યજી કહે છે હું આવું કશું કરતો નથી. તમને મુક્તિમાં રસ હોય તો તમે આ કરો. અમે તમને નથી કહેતા કે તમે મોક્ષમાં રસ લો, અમે નથી કહેતા, પણ તમને જો મોક્ષમાં રસ હોય તો દેહ અભિમાન ત્યાગ. દેહને સાધ્ય નહીં, સાધન માનો. શેનું? મોક્ષનું. મોક્ષનું સાધન છે, અને એ પ્રમાણે જ એની સાથેનો વ્યવહાર રાખો. ચાલો, એટલે આ રીતે મોક્ષ તમારા માટે મહત્વનું હોય તો આ પ્રકારે તમે કરી શકો. સહ એવ કલ્પતે. કલ્પતેનો અર્થ થાય છે ક્વોલિફાઈડ. સહ એવ, આવી વ્યક્તિ જ ક્વોલિફાઈડ છે મોક્ષ માટે જેણે દેહ અભિમાનનો ત્યાગ કરે છે, આસક્તિનો ત્યાગ કરે છે. અને પાછા કહે છે ષટશાસ્ત્ર વેદી અપી. એટલે કહેવાનો આશય શું છે? ષટશાસ્ત્ર એટલે આ 6 શાસ્ત્રો, આપણા આસ્તિક શાસ્ત્રો, બધા આસ્તિક દર્શન. એટલે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાયશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, અને પછી શું રહ્યું? ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગા, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ 6 આસ્તિક દર્શનો છે, એ ષટશાસ્ત્ર કહેવાય. ષટ એટલે 6. એ ષટશાસ્ત્ર વેદી, વેદી એટલે એનો નોવર, એનો જાણકાર. તમે 6 શાસ્ત્રના જાણકાર હશો. એ શાસ્ત્રમાં રહેલી ફિલોસોફી, એ શાસ્ત્રમાં અંદરનો ઇન્ટરનલ ડિફરન્સ, ભેદ તમે જાણતા હશો. એમાં પરની કોમેન્ટ્રીઓ તમને મોડે હશે, એની કારિકાઓ તમને મોડે હશે, સાંખ્ય કારિકાઓ છે એ તમને મોડે હશે, બધું હશે. ન્યાયશાસ્ત્રના બધા સિદ્ધાંતો જાણતા હશો, કોમેન્ટ્રી, સબ કોમેન્ટ્રી બધું તમને આવડતું હશે. 6 દર્શન શાસ્ત્રોના તમે જાણકાર હશો, તો પણ તમે વાસ્તવની અંદર નકામ છે. મોક્ષ માટે 6 શાસ્ત્રો, 6 આસ્તિક દર્શનો જાણો છો, છતાંય મોક્ષના તમે અધિકારી નથી. કેમ? કારણ કે દેહ અભિમાન છૂટ્યું જ નથી, દેહમાં અત્યંત આસક્તિ છે. તો પણ તમે આના મુક્તિના અધિકારી નથી. એટલે વાસ્તવમાં દેહ અભિમાનનો ત્યાગ કરેલો છે, દેહમાં અત્યંત આસક્તિનો, એ જ મુક્તિનો અધિકારી છે. ન અન્ય, કહી દીધું, ન અન્ય, બીજી કોઈ વ્યક્તિ નહીં. આ રીતે અહીંયા કહેવામાં આવે છે. અને આ વસ્તુ ભગવાને 12મા અધ્યાયની અંદર, એ ભગવદ્ ગીતાની અંદર કહ્યું કે આ વેદાંત શાસ્ત્ર કોને માટે અત્યંત મુશ્કેલ છે. ઇન્ટેલેક્ચ્યુઅલી એમ કે એ વસ્તુની તમે ચિંતા ન કરો કે આ મને ઇન્ટેલેક્ચ્યુઅલી ડિફિકલ્ટ લાગે છે, અને કદાચ હોય તો પણ એ થોડી ઘણી, મતલબ સમજશક્તિનો પણ થોડો ફેર હોય તો પણ આ વસ્તુ તમે ગ્રહણ કરી શકો.
પરંતુ આ વેદાંત શાસ્ત્ર આ લોકો માટે નકામું બની જશે જે લોકોને દેહમાં તીવ્ર આસક્તિ છે. એની વસ્તુ ભગવાને 12મા અધ્યાયના 5મા શ્લોકમાં કહી, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. દેહવદ્ભિ એટલે જે લોકોને દેહવત, દેહ ધરાવનારો એટલે દેહમાં અભિમાન ધરાવનારો જે છે એ લોકોને માટે આ અત્યંત મુશ્કેલ છે. એટલે સ્કોલરશિપ આ બધી બરાબર 6 શાસ્ત્રોના જાણકાર આવી પ્રકારની સ્કોલરશિપ હોય, તમે એના પર વિચાર કરી શકો, એની દર્શનોમાં રહેલો ભેદ જાણી શકો. પેલામાં મોક્ષ માટે આમ કહ્યું છે ને વેદાંત શાસ્ત્રમાં મોક્ષ માટે આમ કહ્યું છે, સાંખ્ય લોકો આમ કહે છે, બધું બરાબર છે. અને તમે એનું ગ્રહણ પણ કરી શકો, તમે એના વિશે પ્રવચન પણ કરી શકો, બધું કરી શકો. એ બધું અઘરું નથી. પણ વાસ્તવમાં ષટશાસ્ત્ર એટલે ષટશાસ્ત્ર વેદી આપી એટલે આવા તમે જાણકાર હોવ એ બધું ગ્રહણ કરવું અઘરું નથી. સ્કોલરશિપ પણ અઘરી નથી. પરંતુ દેહમાં જો અભિમાન હશે તો મોક્ષ અત્યંત અઘરો છે. એટલે અહીંયા કહ્યું ક્લેશ અધિકતર. અધિકતર ક્લેશ, ખૂબ જ ક્લેશ રહેલો છે, ખૂબ જ અઘરું પડે છે. કોને? દેહવદ્ભિ. 12મા અધ્યાયમાં ભગવાને 5મા શ્લોકમાં કહ્યું કે આ દેહવદ્ભિ, દેહમાં આવી તીવ્ર આસક્તિ, આત્મબુદ્ધિ તો સોરી, દેહમાં તીવ્ર આસક્તિ ધરાવનાર માટે આ અઘરું છે. હવે આગળ 79 એટલે અહીંયા 77મા શ્લોકની અંદર કહે છે, આપાત વૈરાગ્યવતો મુમુક્ષૂન ભવાબ્ધિ પારમ પ્રતિયાતુ મુદ્યતાન આશા ગ્રહો મજ્જયતેંતરાલે નિગૃહ્ય કંઠે વિનિવર્ત્ય વેગાત. એ જ પાછો એ જ આઈડિયા છે. મુખ્યત્વે વિષય જે છે વિષયોમાં રાગ જે છે એની જ ચર્ચા ચાલે છે. અને વિષયનો અર્થ મેં કહ્યું કે આપણું સ્થૂળ શરીર પણ એ પંચ મહાભૂતોનું બનેલું છે, માટે 5 ભૌતિક શરીર એ પણ વિષય જ કહેવાય. બહારના બધા વિષયો પણ પંચ મહાભૂતોમાંથી બનેલા છે, માટે એમને પણ વિષય કહેવાય. એટલે અહીંયા રાગ આ શરીરમાં કે અન્ય શરીરો માટેનો રાગ કે અન્ય વસ્તુઓ, જળ વસ્તુઓ માટેનો રાગ, એ બધાની અહીંયા ચર્ચા ચાલી રહી છે. એટલે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે ઇવન વીક એટલે નબળો પણ એટલે દેહમાં અભિમાન જો તમારો દેહની અંદરની આસક્તિ જો પ્રમાણમાં એ હશે ઓછી, મતલબ એટલે વીક દેહ અભિમાન ત્યાગ અથવા તમે તમારો વૈરાગ્ય ઓછો, ઇન શોર્ટ દેહમાં આસક્તિનો ત્યાગ કર્યો છે પરંતુ થોડી ઘણી આસક્તિનો ત્યાગ કર્યો છે, વધારે નહીં, તો વાસ્તવની અંદર વૈરાગ્ય જે છે વાસ્તવમાં કેવો છે એ વીક છે. તો એનાથી કામ નહીં ચાલે. એ તીવ્ર વૈરાગ્ય હોવો જરૂરી છે. એટલે આપાત વૈરાગ્ય આપાત એટલે આવેલો, આમ કે આપણે જેને સ્મશાન વૈરાગ્ય કહીએ ને એ પ્રકાર. એ વીક વૈરાગ્ય જે છે આ પ્રકારનો એ મદદરૂપ નહીં થઈ શકે. એટલે અને આ વીક વૈરાગ્ય જે છે એનો અર્થ કે વાસ્તવની અંદર આપણું જે રાગ કે આસક્તિ છે એ પોટેન્શિયલની અંદર અર્થાત એ ગર્ભિત રીતે તો અંદર રહેલી જ છે અને એ ખાલી પરિસ્થિતિની રાહ જુએ છે એ બહાર આવવા માટે અને એને વિકાસ કરવા માટે. અને જ્યારે એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય ને જ્યારે એ પ્રકારના ટેમ્પટેશન, એ પ્રકારની લાલચો ને બધું આવે ત્યારે આપણામાં એ રહેલો રાગ જે છે એ વાસ્તવમાં એ બહાર આવે છે અને ફૂલ ફ્લેજ અને પછી એ વ્યક્તિનો વાસ્તવમાં એ સંસાર સાગરની અંદર ધકેલે છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે જો તમારો રાગ આપાત રાગ હોય, અર્થાત આ પ્રકારનો સ્મશાન વૈરાગ્ય જેવો હોય, તમારું વૈરાગ્ય આપાત વૈરાગ્ય હોય, સ્મશાન વૈરાગ્ય હોય તો પણ વાસ્તવમાં કામ નથી કરતું. માટે તમારો વૈરાગ્ય તીવ્ર હોવો જોઈએ એવું કહેવાનો આશય છે. અને શંકરાચાર્ય એના માટે સરસ ઉદાહરણ આપે છે કે માની લો કે એક વ્યક્તિ છે જે વાસ્તવની અંદર સમજો કે નદી કે એક સરોવર છે એને ક્રોસ કરીને જવા માગે છે અને તરવૈયો પણ છે અને એ નદીનો પ્રવાહ ઘણો છે પરંતુ છતાં એ સારો તરવૈયો હોવાને કારણે બીજે છેડે પહોંચવામાં સક્ષમ બની શકે એમ છે. પરંતુ લગભગ પોણા ભાગની નદી તરી ગયો અને હવે થોડો ઘણો જ ભાગ કરવાનો બાકી છે. અને એ જ વખતે વાસ્તવની અંદર એ જે મગર જે છે, નદીમાં રહેલો મગર જે છે એ એને પકડે છે અને એને ખેંચી જાય છે. અને એટલે એને કંઠમાંથી, એને નેકમાંથી પકડે છે. આપણે જોઈએ કેમ એવું કહ્યું, આચાર્ય કહ્યું કંઠમાંથી પકડે છે એને, એ આપણે જોઈએ.
એટલે કહે છે કે એને આ રીતે કંઠમાંથી પકડીને એને નદીના ઊંડા પાણીમાં એને ખેંચી જાય છે. એટલે એવી રીતે વ્યક્તિએ વાસ્તવમાં શાસ્ત્રો ભણ્યા હોય અને હવે એ વાસ્તવમાં ભવસાગરને માંથી પાર થવાનો, સંસાર સાગરમાંથી પાર થવાનો પ્રયત્ન કરતો હોય અને ખાસો આગળ પણ નીકળી ગયો હોય અને છતાંય વાસ્તવમાં આ વિષયોની જે આશારૂપી જે મગર જે છે એ ખબર નથી ક્યારે આવે અને એ વ્યક્તિને આ રીતે પકડે અને આપણા જ્ઞાન વગર આપણી જાણ બહાર, આપણી સભાનતા વગર આપણને પકડે અને આપણને વળી પાછા સંસારના સાગરની અંદર ધકેલી દે. એટલે વાસ્તવમાં એ અહીંયા કહેવાનો આશય છે. અને માટે વ્યક્તિએ વૈરાગ્ય માટે સાવધાન રહેવું જોઈએ, અથવા તો આ વિષયોની આશા કે આસક્તિ મનમાં જે ઉત્પન્ન થતી હોય તેના પ્રત્યે સાવધાની રાખવી જોઈએ. એટલે મુમુક્ષુન એટલે કહે છે મુમુક્ષુન એટલે કે કેટલાક મુમુક્ષુઓ છે જે લોકોને આ પ્રકારની આ મોક્ષમની ઈચ્છા છે ને એના માટે આ સાધના કરી રહેલા છે, શ્રવણ મનન વગેરે કરી રહેલા છે. આ બહારના જે મટીરિયલ ભૌતિક લોકો જે છે એની તો અહીંયા ચર્ચા છે જ નહીં, કારણ કે એ લોકો તો આ નદી સંસાર સાગરને પાર કરવા માટે નદીમાં ઝંપલાયું જ નથી હજુ. અને એ તો બધા પેલા એમ કહે છે ને કે ભાઈ એ લોકો તો બધા ભેંસ જેવા છે એમ કહે છે. એટલે વાસ્તવની અંદર જે ભેંસ પડે પાણીની અંદર તો એને એવું ન હોય કે હું બીજે છેડે પહોંચું. એ તો ઉપરથી પાણીમાં રહેવા માગે અને પાણી ઘણીવાર તો ગંદુ હોય પાણી એકદમ, તો આપણે એની અંદર મજા આવે, એની અંદર પડી રહે. એટલે અહીંયા એવા ભૌતિકવાદીઓ જે છે એને તો ભેંસ સમાન છે, એમની ચર્ચા નથી. પરંતુ આ તો એવા લોકો છે જેને આ નદીનું ગંદુ પાણી જે છે એને ઝડપથી એમાંથી મુક્ત થઈને બીજે છેડે પહોંચી જવું છે, એવા લોકો છે. એટલે મુમુક્ષુન જે આ ક્રોસ કરીને સંસાર સાગરને જે પાર થવા માગે છે અને એમનો પ્રોબ્લેમ શું છે, પણ આપાત વૈરાગ્યવત એટલે એ લોકોનામાં વૈરાગ્ય છે પણ એટલો તીવ્ર નથી, નબળો વૈરાગ્ય છે, વેગ વૈરાગ્ય છે એમ કહીએ ને. આપાતનો અર્થ આમ સુપરફિશિયલ થાય, સ્મશાન વૈરાગ્ય આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ. અને આવી વ્યક્તિ કોઈ જ્યારે ગુજરી જાય અને અત્યંત નજીકની વ્યક્તિઓ સમજો કે ગુજરી જાય અને આ વ્યક્તિ આપણા સ્મશાન વૈરાગ્યવાળા વ્યક્તિ જે છે એ સ્મશાને જાય અને ત્યાં એને બહુ દુઃખ થાય, પોતાની અત્યંત તીવ્ર મતલબ જેમાં આસક્તિ હતી એવી વ્યક્તિ, અત્યંત નજીકની વ્યક્તિ જે છે એને આવી રીતે એનું શરીર બળતા જોઈએ, જોતામાં ભસ્મીભૂત થતા જોઈએ. એટલે વાસ્તવની અંદર બેસીને ત્યાં ફિલોસોફી આંકવા માંડે, અથવા પોતાની જાતને કે અથવા બીજાઓને કહેવા માંડે કે આ જુઓ ને ગઈકાલ સુધી તો કેવી સરસ વાતો કરતા હતા, આમ હતું ને તેમ હતું, આજે જતા રહે અને આવું જીવન આવું જ છે, અલ્ટિમેટલી બધું આ ભસ્મીભૂત જ થવાનું છે. અને અર્થાત આ બધી આ ધન ને આ ને તે ને બધાની આસક્તિ, આપણા કુટુંબ કબીલાઓમાં આસક્તિ, એ બધાનો શું અર્થ છે, આવી બધી વાતો કરે ખૂબ. અને ત્યારે કોઈ એની બાજુમાં બેઠું હોય ત્યાં ઝાડ નીચે સ્મશાનમાં બધું શરીર મળતું બળતું હોય ત્યારે એ કે આવો અમારે ત્યાં ભગવદ્ ગીતાના ક્લાસીસ ચાલે છે ને આમ ને તેમ. એટલે કે હા મને આપી દો એડ્રેસ ને શું સમય છે ને કયા દિવસે ચાલે છે. અને આવે 1-2 દિવસ આવે અને પછી આમ શરૂમાં 1-2 વાર આવે, પછી ઇરેગ્યુલર બની જાય અને મહિના પછી બિલકુલ પાછું બંધ થઈ ગયું હોય. એટલે કહેવાનો આશય છે વૈરાગ્ય ઉત્પન્ન તો થયો તો એમને આપાત વૈરાગ્ય, સુપરફિશિયલ વૈરાગ્ય. પેલી વ્યક્તિનું મૃત્યુ થયું એટલે આવું કે આ બધું જીવન નકામું છે ને આ બધું ભેગું કરીએ છીએ આપણે આમ ને તેમ ને આ બધી આસક્તિ રાખીએ છીએ ને કશું કામમાં નથી આવવાનું એમ, આ બધું છોડીને જવાનું છે બધું. અને માટે આવો આધ્યાત્મિક રસ જાગ્રત થયો ખરો, પણ જાગ્યો ના જાગ્યો ત્યાં તો વળી પાછું એની સ્થિતિ એટલે લાંબો સમય ટક્યું નહીં. અને ઇન શોર્ટ આવો જે ટેમ્પરરી વૈરાગ્ય છે એને અહીંયા આપાત વૈરાગ્ય બતાવે, એટલે આવું ધરાવનાર, આવો સ્મશાન વૈરાગ્ય ધરાવનાર જે છે એની એ વાત કરે છે. અને આવા વૈરાગ્ય સાથે ભવાબ્ધિ પારમ પ્રતિયાતુમ ઉદ્યતા, એટલે આવા નબળા વૈરાગ્ય સાથે જે વ્યક્તિ આ રીતે પ્રયત્ન કરે છે સ્મશાન પ્રતિયાતુમ એટલે આ સંસાર સાગરને પાર પહોંચવાનો જે પ્રયત્ન કરે છે આવા નબળા વૈરાગ્ય સાથે,
અહીંયા છે ને ભવ આબ્ધિ પારમ. ભવનો અર્થ થાય છે આપણો આ સંસાર, લાઈફ ઓફ બિકમિંગ આપણે કહીએ છીએ, લાઈફ ઓફ ચેન્જ, પુનરપી જનનમ પુનરપી મરણમ, હે ને. આ અર્થાત જન્મ મરણ અને એની વચ્ચે સતત બદલવાનો પોતાની જાતને પ્રયત્ન જ કર્યા જ કરતો હોય. આ બની જાઉં, તે બની જાઉં, આનું નામ સંસાર. અને આવો અબ્ધિ, અબ્ધિ એટલે ઓશન, અર્થાત આનો અંત જ ક્યાં છે? જેમ સાગરનો અંત ન હોય ને એવી રીતે આ જન્મ અને મરણનો અંત જ નથી. જન્મ પછી મરણ, મરણ પછી ફરી જન્મ, અને આવું આ સૃષ્ટિમાં જ નહીં, પાછી નવી સૃષ્ટિ આવે ત્યારે વળી પાછું ફરી. એટલે એનો અર્થ કે આ જે ભવ જે સંસાર જે છે, જન્મ મરણરૂપી સંસાર, એ અબ્ધિ છે, સાગર છે. કારણ કે જેમ સાગરના છેડાઓ ન જણાય, સામેનો છેડો ન જણાય, અંત ન જણાય, એ પ્રકારનું છે. એટલે ઇઝ હ્યુજ ઓશન, જે આપણે એની બાઉન્ડ્રીઓ પણ ના જોઈ શકીએ. અને પારમ, પારમનો અર્થ એનો છેડો, સામે છેડો, એ આપણે જેમ ન જોઈ શકીએ એ વાસ્તવ. જ્યાં પહોંચી જાઓ તો સારું, કારણ કે અહીંયા તો આ સમુદ્રની અંદર તો અનેક પ્રકારના જીવો છે, બધી શાર્ક, માછ, આ ને તે ને બધું ઘણું છે. અરે પાણી પોતે જ ખારું છે, વાસ મારે છે વગેરે બધું. અર્થાત આમાંથી બહાર નીકળીને સામે છેડે પહોંચી જવું છે. અને જંપલાવ્યું છે પણ ખરું, પરંતુ ક્યાંય છે એનો છેડો દેખાતો નથી, એનો બીજો કિનારો જ દેખાતો નથી. એટલે ભવ આબ્ધિ પારમ, પારમનો અર્થ મેં કહ્યું કિનારો. પ્રતિઆતુમ એટલે એને પહોંચવું છે. ઉદ્યતાન એના માટે પ્રયત્ન કરી રહેલો છે, પણ કેવો છે? આપાત વૈરાગ્યવત, પરંતુ વૈરાગ્ય એનો ઘણો નબળો છે. એટલે એની અહીંયા ચર્ચા ચાલે છે. અને કેમ આપણે આવું કહીએ છીએ કે આ વ્યક્તિ, આપણે કહ્યું ને કે એ આ સંસાર સાગરમાં ઝંપલાવ્યું છે ને એ પાર પહોંચવાની તૈયારી છે, પરંતુ છતાં પણ એ વાસ્તવની અંદર એની દુર્ગતિ થાય છે. એવું કેમ? કારણ કે આપણને આજે મનુષ્ય જન્મ મળ્યો છે એ વાસ્તવમાં આ કિનારે પહોંચાડવા માટે સક્ષમ છે. એવી રીતે એટલે અનેક જન્મોને અનેક વાર આપણે તો મૃત્યુ થયું, અનેક અનાદિકાળથી ચાલી રહ્યું છે. આ તો જીવ અનાદિ છે ને, માટે અનેક શરીરો ધારણ કર્યા ને બધું. અને એટલે એ રીતે એણે સંસાર સાગરમાં તો ઝંપલાવ્યું છે અને ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ હવે મનુષ્ય શરીર મળ્યું. એનો અર્થ કે હવે કિનારો નજીક આવી ગયો, મોક્ષરૂપી કિનારો, અથવા આમાં આ સાગરમાંથી બહાર નીકળી જવાનો એના માટે સરસ માર્ગ તૈયાર થઈ ગયો. પરંતુ અથવા બીજા લોકોને તો આ કોઈ ચાન્સ જ, બીજા જીવોને તો કોઈ આવો ચાન્સ જ નથી. ઇવન આ વિવેક ચૂડામણીનો ક્લાસ કોણ ભરી શકે? આવું જાણીએ કોણ શકે કે આવું પ્રકારે મનુષ્ય જન્મમાં આવું મુક્તિ મળી શકે? એવું કોણ જાણી શકે? એ મનુષ્ય જ જાણી શકે. એટલે પ્લાન્ટ્સ કે એનિમલ્સ કે બધા હોય, વૃક્ષો વગેરે, બિચારા એ લોકો તો એમને જન્મ મળ્યો જ છે, ઝંપલાવેલું છે સંસાર સાગરની અંદર, પરંતુ આ તો એ જન્મના ચક્રમાં જ છે. હજુ તો એ કિનારો તેમના માટે ઘણો દૂર છે, પરંતુ આપણા માટે કિનારો અત્યંત નજીક આવી ગયો છે મનુષ્ય જન્મની અંદર. આ લોકો કે ને પેલી સાપસીડીની રમતની અંદર તમે 95 નંબર પર પહોંચી ગયા, સ્નેક ને સાપસીડીની રમતમાં. આ મનુષ્ય જન્મ 95 પેલું સ્થાન છે. એટલે એના 95માં સ્થાન પર પહોંચવું જ અઘરું છે, કારણ કે નીચેથી શરૂઆત થાય ને, 1 2 3 4 5 એમ કરતાં એમાં વચ્ચે કેટલી વાર થોડીક ક્યાંક સીડી આવી, કેટલીક વાર સાપે આવ્યા, અને એ બધામાંથી નીકળીને માંડ કેટલીક વાર વળી સાપ આવ્યો હોય, અને એમાં ગળાઈને પાછા છેક નીચેના સ્થાનમાં 32માં સ્થાન પર સાપ બેઠો હોય, અને આપણે પેલા કરીએ ને પેલા આંકડા નાખીને 6 આવ્યા, અને આપણે 26 પર હતા, 26 ને 6 32 પર પહોંચ્યા, ત્યાં સાપ હતો. એટલે ગળાઈને આપણે પાછા નીચે પહોંચી ગયા, 7 નંબર પર આવી ગયા. વળી પાછા કંઈક ત્યાંથી થોડાક પાછા પેલા આંકડા નાખ્યા ને, એટલે એમાંથી આપણને 14 નંબર પર પહોંચ્યા, અને ત્યાં સીડી હતી, ત્યાંથી પાછા 22 નંબર પર પહોંચ્યા. એટલે આ રીતે સાપ સીડીની રમત, ઉપર નીચે, કેટલીક વાર ઉર્ધ્વજન્મ સારો જન્મ, કેટલીક વાર અધોજન્મ, આમ ચાલ્યા જ કર્યું. એમ કરતાં મનુષ્ય જન્મ મળી ગયો, 95માં સ્થાન પર છેક આવી ગયા. અને હવે વાસ્તવની અંદર હવે તો બસ આમ પેલા દાણા નાખો ને, તમે 5 દાણા નાખો ને 100 થઈ જાય તો તમે સાપ સીડીની રમત જીતી ગયા, મુક્ત થઈ ગયા. પરંતુ 97, 98 ને 99, 96, 97 ને 99ના સ્થાન પર ફરી 3 સાપો બેઠેલા છે. અને માટે 95 ને 100ની વચ્ચે હજુ ઘણા તબક્કાઓ રહેલા છે, અને એ ક્રોસ કરવાના છે. નહીં તો એટલે 96મા સ્થાન પર તો જે સાપ છે ને, એટલો મોટો સાપ છે કે જો તમે
દાખલા તરીકે તમે 95 પર હોય ને તમે એક જ દાણો એક પેલો નાખો ને એક આવ્યો, એક દાણો, મતલબ પેલો તમે જે નાખો ને આંકડો એની અંદર એક આવ્યો એટલે તમે 96 પર પહોંચ્યા. એ ત્યાં એ 96 પર બેઠેલો સાપ તમને સીધો 2 નંબર પર લઈ જાય. એટલે વાસ્તવમાં કહેવાનો આશય એવો છે કે 95 અને 100 વચ્ચે અનેક તબક્કાઓ રહેલા છે. આ વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચવાનું તમે જુઓ છો, આ બધી રમતો થાય છે એમાં. ઇવન આપણી ક્રિકેટની રમતોમાં આવું જ છે. છેક સુધી પહોંચી ગયા હોય, આમ પેલી શું આપણે જેને કે સેમિફાઇનલ, અને સેમિફાઇનલમાં આજની આ રમત હોય ઓસ્ટ્રેલિયા સામે દાખલા તરીકે, અને તમે જીતી જાઓ તો ફાઇનલમાં પહોંચી જાઓ. ફાઇનલમાં શ્રીલંકા જોડે રમવાનું હોય, પરંતુ આ સેમિફાઇનલમાં આટલું બધું ક્વાર્ટર ફાઇનલોમાં જીતતા સેમિફાઇનલો બધી ઘણી થાય. એ બધામાં જીતતા તમે એટલા બધા તમારા પાસે નંબર્સ છે કે તમે હવે ફાઇનલ માટેના અધિકારી બનવાના છો, અને ત્યાં વાસ્તવની અંદર સેમિફાઇનલમાં હારી જાઓ અથવા ફાઇનલમાં પહોંચો, બધી આટલી બધી તકલીફો લઈને છેવટે ફાઇનલમાં પહોંચ્યા તો તમે વર્લ્ડ ચેમ્પિયન બની શકો જીતી જાઓ તો, પણ હારી ગયા. અને કેટલા 4 બોલે હારી જાય, બહુ બને છે ને. છેલ્લી ઓવરમાં ખાલી 4 બોલ બાકી હતા, 2 રન બાકી હતા, તો એક વિકેટ જતી રહી, છેલ્લી વિકેટ હતી જતી રહી સીધા. એટલે બિલકુલ આખો ખિતાબ આપણા હાથમાં આવેલો જતો રહે છે. એટલે આ લોકો કહે છે ને બિટવીન કપ એન્ડ લીપ દેર આર સો મેની સ્લીપ્સ, એના જેવી વસ્તુ છે. અને આ સૌથી પાવરફુલ સ્લીપ આ છે, સરકી જવાનું કહ્યું છે આશાગ્રહ. એટલે વાસ્તવમાં આશાગ્રહ, ગ્રહ એટલે વાસ્તવમાં આવો મગર કે સમુદ્રમાં મગર હોય કે શાર્ક જે હોય તે, આ આશારૂપી ગ્રહ જે છે. અને કયો આશા એટલે આપણે જોઈ ગયા આ બધી વિષયોની આસક્તિ, તીવ્ર આસક્તિ. એ શરીર હોય, આ શરીર માટેની તીવ્ર આસક્તિ, અન્ય શરીરોની તીવ્ર આસક્તિ હોય જ છે. અન્ય શરીરો માટે તીવ્ર આસક્તિ, જેમાં દીકરાને માટે માને આસક્તિ હોય કે એવી રીતે, અથવા પતિ માટે પત્નીને હોય, પત્નીને પતિ માટે હોય, વગેરે વગેરે. અન્ય પણ હોઈ શકે, અન્ય શરીરો પ્રત્યે પણ આસક્તિ હોઈ શકે. એટલે આવો આશાગ્રહ જે છે એ વાસ્તવની અંદર એ આ 96, 97 ને 99 પર બેઠેલા છે. અને મજ્જયતે અંતરાલે એટલે, અને જળભરતનું તો બહુ જ આ એક્ઝેક્ટલી આવું સાપ સીડી જ જેવું થયું જળભરતના કિસ્સામાં. ભાગવતની અંદર બતાવ્યું કે કેવી રીતે એક પેલું હરણનું બચ્ચું ને એની કાળજી લેવાની ઈચ્છા થઈને એમાંથી એને આસક્તિ જન્મી ગઈ એના માટે ને, અને સતત એનું ધ્યાન, ધ્યાય તો વિષયાન પુંસા, સતત એનું જ ધ્યાન થાય. એને હવે આપું ને હવે આપું, ભાઈ ભૂખ્યું થયું શામ હશે, બહાર નીકળે તો પણ એને ચિંતા રહેતી હતી, કોઈ ભાગ એને ખાઈ ના જાય વગેરે, આમ તેમ ફલાણું, એની સતત સલામતીની ચિંતા. એટલે બેઠા હતા એ રાજ્ય વગેરે છોડીને આવ્યા હતા એ વનની અંદર, અને આવી રીતે આધ્યાત્મિક પોતાનું જીવન સાર્થક કરવા માટે. પણ આ રીતે આસક્તિને કારણે આ પ્રકારે દુર્દશા થઈ. એટલે આ આશાગ્રહ, આસક્તિ. મજ્જયતે અંતરાલે, હા મજ્જયતે ડુબાડી દે, અંતરાલે એટલે પહોંચવાની તૈયારી જ હતી છેડા ઉપર, અને મનુષ્ય જન્મ મળ્યો છે માટે તો હવે તો મુક્ત થઈ જ જવાશે. પરંતુ આ વિષયો પ્રત્યેની આવી આસક્તિ જે છે એને એ આસક્તિરૂપી શાર્ક કે મગર એને વળી પાછો સાગરની અંદર ઊંડા પાણીમાં એને લઈ જાય છે અને ડૂબાડી દે છે. અને કેવી રીતે એ આશાગ્રહ જે છે કે આ શાર્ક કે મગર કેવી રીતે પકડે છે, કંઠે નિગૃહ્ય, કંઠે કેચિંગ હોલ્ડ ઓફ ધીસ પર્સન થ્રુ બાય ધ થ્રોટ. આવું જ કરતા હોય છે બધા. આ બધા સિંહ, વાઘ વગેરે બધા હોય છે, એ બધા વાસ્તવની અંદર હરણ વગેરેનો શિકાર કરવાનો તો એ લોકોને કંઠમાંથી પકડે. અને ઇવન કેટલાક અજગર વગેરે પણ, અજગરો તો જગ્યાએ મીટળાઈ વળતા હશે, પણ કેટલાક સાપ જે છે એ પોતાના જેમ કે ઉંદરો વગેરે પકડે ઘણીવાર તો એને કંઠમાંથી જ પકડી લે. એટલે વાસ્તવની અંદર કંઠમાંથી પકડે એટલે તમારે કશું વિચારી જ ન શકો. એકવાર કંઠ તમારે, દાખલા તરીકે તમે મારો આ કંઠ પકડી લો આમ કરી, તો મને બીજો કોઈ વિચાર જ ના આવે, કેમ કે મારો શ્વાસ રૂંધાવા માંડે, અને એટલે મારું બધું ધ્યાન અહીંયા જ આવી જાય. એટલે કોઈ આપણી વિચાર શક્તિ જ બધી નાશ પામી જાય. એટલે વાસ્તવની અંદર એટલે કંઠ, એટલે તો એ લોકો કંઠથી પકડ્યા બધા વાઇલ્ડ એનિમલ્સ, કે જેથી કરીને એના પ્રાણ છૂટી જાય. એટલે જ્યારે આપણે પણ આવું એટેચમેન્ટ જ્યારે બહુ પાવરફુલ હોય, આસક્તિ તીવ્ર હોય, એટલે આ જાણે કે આ
વિષય આસક્તિ જે છે એ આસક્તિએ જાણે આપણને કંઠમાંથી પકડી લીધા. કારણ કે આસક્તિ તીવ્ર હોય ને ત્યારે આપણી વિવેક શક્તિ નાશ પામી જાય. એટલે વાસ્તવની અને કેટલીક વાર લોકો કહે કે સ્વામીજી તમને આમાં આસક્તિ જન્મી, તમે બધું છોડીને બેઠા ને તમને આમાં આસક્તિ જન્મી, આવું કે કરે. આ તો એક્ઝામ્પલ આપું છું. તમે આ બધું છોડી બેઠા, આ તમારી આધ્યાત્મિક ઉન્નતિને બદલે તમારો નાશ કરશે, આમ કરશે તેમ કરશે. અને વાત સાચી જ હોય, પણ એ વ્યક્તિને વિચાર જ ના આવે, આવું સૂઝે જ નહીં. ઉપરથી પેલો જે જેણે તમને સલાહ આપી હોય એનો તમે તિરસ્કાર કરો, એની સાથેના સંબંધનો અંત લાવો. એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું કહીએ છે ને આપણે, એના જેવી વસ્તુ છે. જેવી રીતે રાવણને કેટલી પહેલાં મોકલવામાં આવ્યા પેલા દૂતને, હનુમાનજીએ સમજાવ્યું, આ કર્યું, વિભીષણે સમજાવ્યું, મંદોદરીએ સમજાવ્યું, પણ માન્યો જ નહીં. એટલે વાસ્તવની અંદર અને આ કંસને પણ આ રીતે સમજાવવામાં આવેલો. કંસને પણ એને સલાહ ન સ્વીકારી. એટલે એનો અર્થ એવો થયો કે રામ રાવણને ન બદલી શકે અને કૃષ્ણ કંસને ન બદલી શકે. એટલે કે એ લોકોની વિવેક શક્તિ નાશ પામી ગઈ હતી. તો પછી હવે ડૂબવું જ પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. એટલે રાવણ અને કંસ જે છે, એટલે કે આપણે આવા રાક્ષસ બનવું કેવું નથી, કે આવા છીએ એવું નથી, પરંતુ આ ઉદાહરણ છે. આ બધું કેવું સરસ, આપણે કે આ બધું તો બધું માઇથોલોજીકલ છે ને આમ છે ને તેમ છે, પણ કેવું સુંદર નિરૂપણ કર્યું છે કે આ બધું આપણા મનમાં કેવું ચાલે છે. એટલે વાસ્તવની અંદર રાવણ કે કંસ જેને અત્યંત આસક્તિ હતી વિષયો પ્રત્યેની, એ ઇવન રામ એમની સામે આવે તો એ ન સમજે, સમજાવે તો, અને કૃષ્ણ આવે કંસની સામે તો એ ન સમજે. અને કૃષ્ણની બધી લીલાઓ ખબર હતી, કંસને ઘણું બધું ખબર પડી હતી. મથુરામાં બેઠા બેઠા કે વ્રજમાં ભગવાન આવું કર્યું છે કોઈ કૃષ્ણ નામના, અને એટલે તો એને બોલાયો કે એનો નાશ કરી દો, કારણ કે આ તમારો કાળિયો તમારો કોળિયો કરી જશે, એમ કે કાળિયો કોળિયો કરી જવાનો છે. એટલે જ એને બોલાવવામાં આવે ખાસ, ભગવાન એટલે જ બોલાવવામાં આવ્યા. ભગવાન તે વખતે 12 વર્ષના હતા જાણો. અને ઘણી રીતે બધી આ લોકોએ સમજાવેલું કર્યું, પણ છતાંય ન માન્યું. એની એટલે આ છે કહેવાનો આશય. એટલે આ વિષય આસક્તિ આપણને ગળેથી જ પકડે, કે જેથી આપણી વિવેક શક્તિ જ જતી રહે. એટલે કંઠે નિગૃહ્ય, અને પછી એને ખેંચી જાય સંસાર. વિનિવર્ત્ય, કે એટલે કેવી રીતે ખેંચી જાય છે? વિનિવર્ત્ય એટલે બાય ટર્નિંગ ધ અવે ફ્રોમ ધ શોર. વિનિવર્ત્ય એટલે જઈ રહ્યા હતા, એ કિનારો આવી રહ્યો છે, નજીક પહોંચવાની તૈયારી છે, મનુષ્ય જન્મ મળ્યો છે, મોક્ષ મળવાની તૈયારી છે, પરંતુ હવે આ તો એને ઊંધી દિશામાં ખેંચી જાય છે. કોણ? આ વિષય આસક્તિ જે છે એને વળી પાછું એ કિનારાથી દૂર, મોક્ષરૂપી કિનારાથી દૂર એને ખેંચી જાય છે. એટલે વિનિવર્તન એટલે એને પાછો વાળી દે છે. આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. એટલે કેટલું પાવરફુલ એ વસ્તુ અહીંયા કહેવામાં આવી. એટલે કહે છે કે એનું કારણ એવું છે, દાખલા તરીકે આપણે મગર લઈએ, ગ્રહનો અર્થ મગર કરીએ, ગ્રહનો અર્થ મગર થાય છે, અથવા બીજું શાર્ક વગેરે પણ થાય, પણ ગ્રહ જેને આપણે અહીંથી મગર કરીએ. હું એટલા માટે અહીંયા મગર કહું છું કે શાર્ક પછી પાણીની બહાર ન રહી શકે. એટલે આ મગર જે છે, સમજો કે આ મગર છે ને એની નબળાઈ શું છે? કિનારો. એટલે જો વાસ્તવની અંદર મગરે પકડેલો તો છે જ આ વ્યક્તિને કંઠમાંથી, પણ વ્યક્તિ પાવરફુલ હોય ને ગમે તે રીતે જો કિનારે પહોંચી ગયો, આ ખેંચાઈ રહ્યા છે ત્યારે પણ જો એ કિનારે પહોંચીને બહાર નીકળી ગયો, તો પછી આ મગર એને પોતાનું જોર ન બતાવી શકે. મગરનું જોર પાણીમાં છે. એટલે માટે વાસ્તવમાં એ કિનારે પહોંચે એ પહેલાં જ એને પાછો વાળી દે છે, કિનારાથી દૂર જ રાખે, અને એ રીતે એને અંદર ઊંડા પાણીમાં લઈ જઈને ડૂબાડી દે, ખાઈ જાય વગેરે. એની વસ્તુ અહીંયા સરસ કહેવામાં આવે છે કે કેવી મગર જે છે એની શક્તિ ક્યાં રહેલી છે. નક્રહ સ્વસ્થાનમ આસાદ્ય ગજેન્દ્રમ અપી કર્ષતિ તમેવ પ્રચ્યુત સ્થાનાત પુનઃ અપી પરિભૂયતે. એટલે આ જ્યારે કે આ નક્રહ એટલે આ મગર એ કહે છે જ્યારે સ્વસ્થાનાત સ્વસ્થાનમ આસાદ્ય પોતાના સ્થાનની અંદર હોય, એટલે કે આ પાણીમાં હોય, ત્યારે એ ગજેન્દ્રમ અપી કર્ષતિ. ગજેન્દ્ર એટલે આ હાથીને પણ ખેંચી જઈ શકે. બંને રીતે એમાં તો જોઈ શકાય, ડબલ મિનિંગ છે. અહીંયા એલિફન્ટ એટલે ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષ જે છે એના સંદર્ભમાં પણ આ કહી શકાય. અને તમેવ, અને એ જ મગર વાસ્તવની અંદર એટલે આટલો પાવરફુલ છે કે એ હાથીને પણ જો એ પાણીમાં હોય તો હાથીને પણ ડૂબાડી દે. હાથીની કેટલી શક્તિ છતાં
પણ તમેવ પ્રચ્યુત સ્થાનાત, પણ જો એ પોતાના સ્થાનથી પ્રચ્યુત થઈ ગયો, અર્થાત એ કિનારા પર હોય, કિનારે હોય, તો પછી પુનઃ આપી પરિભૂયતે, ત્યારે વાસ્તવમાં આપણે એક કૂતરું પણ જાણે કે એના માટે ભયનું કારણ નહીં. અર્થાત કહેવાનો આશય કે એની એટલી શક્તિ ન હોય. એટલે એવી ને એવી રીતે જ્યારે આપણે આ જગતની અંદર હોઈએ છીએ અને વિષયોની વચ્ચે મધ્યમાં હોઈએ, અને ત્યારે આ વિષય આશા, વિષયોની આસક્તિ એટલી બધી પ્રબળ હોય કે આપણને એ ખેંચી જાય, એના તરફને ડૂબાડી દે. પરંતુ આપણે કદાચ આ મહાત્માઓના સંઘમાં વગેરે હોઈએ ત્યારે એ વાસ્તવની અંદર અથવા શાસ્ત્રના સંઘ વગેરેનો કરતા હોઈએ તો એની અસર એ કાળે ન હોય. એ શાસ્ત્રનો સંઘ કરી રહ્યા હોઈએ, તે શ્રવણ મનન ચાલી રહ્યું હોય, ત્યારે આપણને આ વિષયોની આસક્તિ આપણને જાણે આપણને પકડેલા નથી. પણ એ બધું પૂરું થાય એટલે વળી પાછી એ વિષયોની આસક્તિ એ આપણને કંઠમાંથી પકડીને સંસાર સાગરની અંદર, વિષય ભોગની અંદર ડૂબાડી દે, એમ કહેવાનો અહીં આશય છે. ચાલો 80મો શ્લોક. વિષયાખ્યગ્રહો યેન સુવિરક્ત્યસિના હતઃ સગચ્છતિ ભવામ બોધેઃ પારમ પ્રત્યુહવર્જિતઃ. વિષયાખ્યગ્રહ યેન સુવિરક્તિ અસિના હતઃ, એટલે હવે આ મગરે પકડ્યો છે ભાઈ મને કંઠમાંથી, એની વાત કરો, એમાંથી કેવી રીતે છૂટવું. તમે આ બધી વાત ન કરો, ન પકડ્યો હોત ને હું કિનારે પહોંચી ગયો હોત ને એ બધી વાત રવા દો. હવે પકડેલો છે ત્યારે શું કરવું? તો કહે છે કે તમારા હાથમાં પાવરફુલ પેલું નાઇફ, અત્યંત ધારદાર ચપ્પુ સાથે જ તમે આ જંપલાવો સંસાર સાગરની અંદર. આ પેલી ટાર્ઝન મૂવીઝ બધી આવતી હોય છે, એ ટાર્ઝન મૂવીઝની અંદર આ બે વસ્તુ હોય જ. એક તો સ્વિમિંગ, તરવાનું, અને બીજું મગર. આ બે વગર કોઈ ટાર્ઝન મૂવી ના હોય. અને એની અંદર એ ટાર્ઝન જે છે એની પાસે હંમેશા એક બહુ જ ધારદાર ચપ્પુ હોય, અને જેવો પેલો એ તરી રહ્યો હોય પાણીની અંદર અને પેલો મગર આવે, અને એ વખતે એની પાસે ધારદાર જે ચપ્પુ હોય એના દ્વારા એનો જે બેલીનો ભાગ, નીચેનો ભાગ બહુ આમ સોફ્ટ હોય. ઉપર તો મગરનો પણ કવચ બહુ જ મજબૂત હોય, પરંતુ એનો નીચેનો ભાગ બહુ સોફ્ટ હોય. એમાં ચપ્પુ ખોસીને એને મારી નાખે. બસ આવું. એટલે વાસ્તવની અંદર આપણે પણ હંમેશા સંસાર સાગરમાં જઈએ તો આવી રીતે ધારદાર ચપ્પુ લઈને જ જઈએ. અરે રે આવું બોલો છો, આમ તો અહીં હિંસા ન કરવી જોઈએ એવી વાતો કરો છો. એટલે વાસ્તવની અંદર ભાઈ ધારદાર ચપ્પુ લઈને જવું એનો અર્થ શું છે તો વિચારજો. અને બીજું કે આપણે તો હિંસા નથી કરવી. આ હિંસા કરવાનો જેનો સ્વભાવ છે એનાથી આપણે આપણી જાતને મુક્ત રાખવી છે. મગરનો હિંસા કરવાનો સ્વભાવ છે, અને માટે આપણે આપણી જાતને મગરનો કોળિયો ના બનવું હોય તો પછી એને આ રીતે દૂર રાખવો પડે, અથવા એનો નાશ કરવાની વાત છે. એટલે અહીંયા કહે છે વાસ્તવની અંદર, અચ્છા ઓકે સારું, ચાલો હવે આ ધારદાર ચપ્પુ કયું છે કહો પહેલાં. ખરેખર ચપ્પુ લઈને જવાનું છે કે આ સંસાર સાગરમાં રોજ અમે આ જગતની અંદર જઈએ તો આવા ચપ્પુ લઈને ફરી? ના, સુવિરક્તિ અસીના. અસી એટલે આમ તો પેલું તલવાર કહીએ, એટલે અથવા તો ચપ્પુ કહો, જે કહો તે. સુવિરક્તિ અસીના. વિરક્તિ એટલે તમે જાણો છો વૈરાગ્ય. સુવિરક્તિ એટલે વાસ્તવમાં અત્યંત દ્રઢ વૈરાગ્ય સાથે જ, દ્રઢ વૈરાગ્ય રૂપી ચપ્પુ કે તલવાર સાથે જ તમે આ જ જગતની અંદર ફરો. અર્થાત તમે જેટલું વિષયોમાં પરિભ્રમણ કરવું એટલું કરો, પણ તમારા મનની અંદર વૈરાગ્ય છે એને દ્રઢ રાખો. એટલે અને આવો દ્રઢ વૈરાગ્ય એટલે શું? એટલે દ્રઢ વૈરાગ્ય એટલે વાસ્તવની અંદર આઈ ડોન્ટ વોન્ટ ટુ હોલ્ડ ઓન ટુ એનીથિંગ ફોર સિક્યોરિટી એન્ડ પ્લેઝર. હું સલામતી માટે અને આ સુખ માટે કોઈના પર પરતંત્ર નથી. આ પ્રકારની સ્પષ્ટ સમજ જે છે એને દ્રઢ વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે હું આ જગતની અંદર ફરી રહ્યો હોઉં ને બીજા લોકો મારા થકી આનંદ પ્રાપ્ત કરતા હોય, મારા થકી એમનામાં સલામતી ઉત્પન્ન થતી હોય તો ભલે, અને હું તૈયાર છું એના માટે, એમને સલામતી આપવા, એમના જીવનમાં આનંદ લાવવા માટે, સુખ લાવવા માટે તૈયાર છું, અને હું એને માટે પ્રેમ પણ કરું છું. પરંતુ વાસ્તવની અંદર હું પોતે વાસ્તવની અંદર કશાને હોલ્ડ ઓન કરવા, અર્થાત હું એ લોકો પર પરતંત્ર નથી. કારણ કે તમે જે ક્ષણે તમે એના પર પરતંત્ર બન્યા
તો ટ્રબલ શરૂ થઈ ગઈ. એટલે એમાં થાય છે શું, તમે સંપર્ક કરો ને જગતનો, ત્યારે બે વસ્તુ હોય, ક્યાં તો તમે એના પર પરતંત્ર બનો, ક્યાં એ તમને પરતંત્ર બને, બેમાંથી એક હોય છે. એટલે વાસ્તવમાં તમે જો આ વિષયોને પરતંત્ર બની જશો, એટલે એ જ આસક્તિ કહ્યું ને, તો છેવટે આજે બધું વર્ણન આગળ અમે કર્યું, ડૂબી જશો. છેક નજીક આવેલા છતાં પણ આ વિષયોની આસક્તિરૂપી મગર જ તમને છેવટે ડૂબાડી દેશે. માટે એના પંજામાંથી દૂર રહેવું હોય તો આ હથિયાર રાખો હાથમાં, અને દ્રઢ વૈરાગરૂપી હથિયાર. તો એ પેલો મગર જે છે એનો નાશ કરશે. અત્યંત તીવ્ર આસક્તિ વિષયોની જે છે એ તમને ઉત્પન્ન જ નહીં થવા દે, અને વાસ્તવની અંદર થઈ હશે તો છેવટે આ દ્રઢ વૈરાગ્યરૂપી જે સાધન છે, આ હથિયાર જે છે, એનાથી તમે એનો નાશ પણ કરી શકશો. પણ શું કરીએ, અમારે હવે થોડી તો પરતંત્રતા હોય ને. હા, તો તમે તમારી જાતને પરતંત્ર બનો, અથવા તો ઈશ્વરને પરતંત્ર બનો. પહેલાં ઈશ્વરને પરતંત્ર બનો, શાસ્ત્રને પરતંત્ર બનો, ગુરુને પરતંત્ર બનો, અને છેવટે બધા તમને સ્વતંત્ર બનાવવાના છે. કોઈ પોતાના પર પરતંત્ર નહીં રાખે. ઈશ્વરે તમને પરતંત્ર નહીં રાખે. ઈશ્વર તમને ગુરુનો સંપર્ક કરાવીને ગુરુને પરતંત્ર બનાવશે, અને ગુરુ તમને આ બધું ભણાવીને છેવટે શાસ્ત્રને પરતંત્ર બનાવશે. ગુરુ પોતાના પર પરતંત્ર નહીં રાખે, અને શાસ્ત્ર જે છે તમને આ બધું જ્ઞાન આપીને પોતાની પરની પરતંત્રતામાંથી મુક્ત કરી દેશે. અને માટે તમે તમારા પર જ વાસ્તવમાં અવલંબિત થઈ જશો. આત્મની એવા આત્મના તુષ્ટ. આ સ્થિત પ્રજ્ઞતા છે. પોતાના પર જ પોતાના સુખનું સાધન, સલામતીનું સાધન પોતે જ છે. આત્મા જ સુખ અને સલામતીનું સાધન છે, એવું જ્ઞાન જન્મશે. બસ એ તો તમે સ્વતંત્ર થઈ ગયા, ક્યાંય પરતંત્રતા રહી જ નહીં, તો તમે કિનારે આવી ગયા. અર્થાત આ વિષય આસક્તિરૂપી મગર કશું કરી શક્યો નહીં. એટલે અહીંયા સુવિરક્તિ કહ્યું. આ સુવિરક્તિરૂપી તલવાર કે આવું ચપ્પુ જે પણ હોય એ હંમેશા સાથે રાખીને આ સંસાર સાગરમાં ફરો. પણ અને હું જાણું કેવી રીતે કે હું એમને પરતંત્ર છું કે એ મને પરતંત્ર છે, એ જ મને તો હજુ સમજાતું નથી. ચાલો એ ચર્ચા હવે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.